નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ભાગ 1ની અંદર 9મો પાઠ આપણે ભણી રહ્યા છીએ, સવર્ગ સંયોજનો. આ પાઠની અંદર મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં સંયોજકતા બંધન સિદ્ધાંત અને એના દ્વારા રચાતા બંધનો સ્વભાવ અને પ્રકૃતિ વિશે આપણે સમજી રહ્યા હતા. કોઈપણ સંકીર્ણ સંયોજનમાં સંક્રાંતિ ધાતુ આયન અથવા મધ્યસ્થ પરમાણુ સાથે લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે એવું સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે આપણે સમજી શકીએ છીએ. આનો મતલબ એવો થયો કે જો સંક્રાંતિ ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ જો બનતો હોય તો એ દિશાકીય ગુણધર્મ ધરાવે છે, સદિશ ગુણધર્મ ધરાવે છે, અને એટલા માટે વિવિધ પ્રકારની ભૌમિતિક રચના ધરાવતા સંકીર્ણ સંયોજનો છે એ જોવા મળે છે. ખાસ કરીને આ બધા સંકીર્ણ સંયોજનની ભૌમિતિક સંરચનાઓ કેવા પ્રકારની છે એનો આધાર એ સંકીર્ણ સંયોજનમાં થતા સંકરણ ઉપર આધાર છે. આપ જાણીએ છીએ કે સહસંયોજક બંધ અથવા સવર્ગ સહસંયોજક બંધની રચનાઓ એ સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે આપણે સમજીએ છીએ, અને એ બંને બંધ દિશાકીય ગુણધર્મ ધરાવે છે. એટલે જ વિવિધ પ્રકારની ભૌમિતિક રચનાઓ અથવા અણુઓના આવા વિવિધ આકારો જોવા મળે છે, જે આપણે 11 સાયન્સમાં સહસંયોજક બંધ ધરાવતા સંયોજનોમાં પણ આપણે સમજ્યા. એવી જ રીતે આ પ્રકારના સંયોજનો જે છે એમાં સવર્ગ સહસંયોજક બંધ બને છે, એ પણ દિશાકીય અથવા સદિશ ગુણધર્મ ધરાવે છે, અને એટલે જ એ પણ વિવિધ પ્રકારની ભૌમિતિક રચનાઓ કે ભૌમિતિક આકારો ધરાવે છે. પરંતુ કોઈ સંકીર્ણ સંયોજન કેવા પ્રકારની ભૌમિતિક રચના ધરાવશે એનો આધાર એમાં રચાતા સંકરણ ઉપર છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું તે પ્રમાણે જો sp3 સંકરણ થતું હોય તો સમચતુષ્ફલકીય આકાર, dsp2 સંકરણ થતું હોય તો સમતલીય સમચોરસ આકાર હોય, sp3d પ્રકારનું સંકરણ થતું હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર હોય, dsp3 પ્રકારનું સંકરણ થતું હોય તો ચોરસ પિરામિડલ આકાર હોય, sp3d2 અથવા તો d2sp3 પ્રકારનું જો સંકરણ થતું હોય તો એનો ભૌમિતિક આકાર અષ્ટફલકીય હોય. પરંતુ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા તે પ્રમાણે કોઈ સંકીર્ણ સંયોજનમાં કેવા પ્રકારનું સંકરણ થશે એનો એક આધાર સંક્રાંતિ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના અને ઓક્સિડેશન અવસ્થા ઉપર આધાર છે, અને સંકરણનો બીજો આધાર લિગેન્ડની પ્રબળતા ઉપર છે. આપણે સમજાતા તે પ્રમાણે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું. જે લિગેન્ડ નિર્બળ છે એ બાહ્ય ડી કક્ષક સંકરણમાં ભાગ લઈ અને સંકરણ થઈ અને સંયોજનો બનાવે છે, પરંતુ જે લિગેન્ડની પ્રબળતા ઘણી વધારે છે એવા પ્રકારના લિગેન્ડની આંતરિક ડી કક્ષક સંકરણમાં ભાગ લઈ અને આગળની ડી કક્ષક સંકરણમાં ભાગ લઈ અને dsp2 અથવા તો d2sp3 પ્રકારનું સંકરણ થઈ અને સંકીર્ણ સંયોજનો બને છે. એટલે એક બાબત કે કોઈ પણ સંકીર્ણ સંયોજનમાં કેવા પ્રકારનું સંકરણ થશે એનો આધાર આ બે બાબત ઉપર છે. એક સંક્રાંતિ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના અને તેની ઓક્સિડેશન અવસ્થા ઉપર, અને બીજો આધાર લિગેન્ડની પ્રબળતા ઉપર રહેલો છે. કોઈ પણ સંકીર્ણ સંયોજનમાં કયા પ્રકારનું સંકરણ થયું છે એ નક્કી કરવા માટે ચુંબકીય વર્તણૂક અને એના જ્ઞાનની આવશ્યકતા ઊભી થાય છે. સંકીર્ણ સંયોજનોના ચુંબકીય ગુણધર્મનું માપન કરી અને એના આધારે કોઈ સંકીર્ણ સંયોજનમાં કયા પ્રકારનું સંકરણ થયું છે એની ખાતરી કરવામાં આવે છે અથવા તો નક્કી કરવામાં આવે છે. આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા તે પ્રમાણે કોઈ સંકીર્ણ સંયોજનમાં કાં તો ડી કક્ષકમાં બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય છે અથવા તો ડી કક્ષકમાં 1 થી 5 સુધીના અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. જો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ સંકીર્ણ સંયોજન પ્રતિચુંબકીય, કેમ કે અનુચુંબકીય ચાક માત્રા મ્યુનું મૂલ્ય 0 થશે. માનો કે કોઈ સંકીર્ણ સંયોજનની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોય તો એને અનુચુંબકીય ચાક માત્રા અથવા તો એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે તેવું કહી શકાય. એટલે કોઈપણ સંકીર્ણ સંયોજનમાં કયા પ્રકારનું સંકરણ થશે એક સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે સંકીર્ણમાં થતા સંકરણ વિશેનો અભ્યાસ કરી શકાય છે, અને ઉપરાંત
ચુંબકીય ગુણધર્મના જ્ઞાન ઉપરથી અને એ સંકીર્ણ સંયોજનોના ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો પરથી કયા પ્રકારનું સંકરણ થાય છે એ નક્કી કરવામાં આવે છે. આનો અર્થ એવો થયો કે કોઈ સંકીર્ણ સંયોજનમાં કયા પ્રકારનું સંકરણ થાય છે એ નક્કી કરવા માટે ચુંબકીય ગુણધર્મના મૂલ્યોનો પણ ઉપયોગ કરવો પડે છે. એટલે એ સંકીર્ણ સંયોજનોના ચુંબકીય ગુણધર્મના સૈદ્ધાંતિક મૂલ્યો અને એના ચુંબકીય ગુણધર્મના પ્રાયોગિક મૂલ્યોની સરખામણી કરી અને સંકીર્ણ સંયોજન છે એની સંકરણ વિશેનો ખ્યાલ છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. જેવા પ્રકારનું સંકરણ હશે એ પ્રકારની ભૌમિતિક રચના એ સંકીર્ણ સંયોજનમાં જોવા મળશે. આપણે લાસ્ટ લેક્ચરમાં લિગેન્ડની પ્રબળતાનો જે ક્રમ સમજ્યા હતા એ પણ સંકરણ ઉપર ખાસ આધારિત છે અને એમાં આપણે જોયું છે કે ફ્લોરાઇડ આયન હોય, ક્લોરાઇડ આયન હોય, OH9 હોય, H2O હોય તો આ બધા નિર્બળ લિગેન્ડમાં તેનો સમાવેશ થાય છે. પરંતુ એમાઇન લિગેન્ડ હોય, સાયનાઇડ લિગેન્ડ હોય, કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ હોય તો આ બધા લિગેન્ડ છે એની પ્રબળતા ઘણી ઊંચી છે અને એટલે એનો સમાવેશ પ્રબળ લિગેન્ડની અંદર કરવામાં આવે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે કેટલાક સંકીર્ણ સંયોજનોની ભૌમિતિક રચનાઓ, એમાં થતા સંકરણ અને એના ચુંબકીય ગુણધર્મ વિશેનો આપણે અભ્યાસ છે એ અહીંયા આગળ કરવાનો છે. આને સમજવા માટે આપણે સૌ પ્રથમ કેટલાક અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોને જો આપણે ધ્યાનમાં લઈએ તો દાખલા તરીકે આપણી બુકમાં પહેલું જ ઉદાહરણ આવા પ્રકારનું આપેલું છે કે કોબાલ્ટ સંક્રાંતિ ધાતુ આયન CONH3 આ આયનમાં થતા સંકરણનો, એની ભૌમિતિક રચનાનો અને એના ચુંબકીય ગુણધર્મનો આપણે અભ્યાસ કરીશું. અહીંયા તમે વિચારો કે કોબાલ્ટ એ સંક્રાંતિ ધાતુ આયન છે, એમાઇન લિગેન્ડ છે અને તમને યાદ છે કે તટસ્થ એકદંતીય લિગેન્ડ છે. એટલે કોબાલ્ટ જે છે એનો ઓક્સિડેશન આંક +3 થશે. નિયમ પ્રમાણે આપણે આનું નામ પણ આપી શકીએ કે હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3 આયન. હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3 આયન એવું આનું IUPAC નામ થાય. અહીંયા આગળ પ્રતિ આયન તરીકે ઋણાયન કોણ હશે એની અહીંયા જરૂરિયાત નથી, કારણ કે એ સવર્ગ સહસંયોજક બંધ બનાવતું નથી. તમને યાદ છે કે સંક્રાંતિ ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે જ સવર્ગ સહસંયોજક બંધ બને છે અને એની જ બંધન રચનાઓ આપણે સમજવાની છે અને એ જ બંધ સંકરણના સિદ્ધાંતને આધારે અથવા સંયોજકતા બંધનના સિદ્ધાંતના આધારે આપણે સમજાવી શકીએ. આ સંક્રાંતિ ધાતુ આયન જે છે કોબાલ્ટ, એની જો આપણે સૌપ્રથમ ઇલેક્ટ્રોન રચના લખીએ તો યાદ કરો કે કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27 છે. નિયમ પ્રમાણે જો આપણે ઇલેક્ટ્રોન રચના લખશું તો આર્ગોન 3D અને 4s. જો 18 ને 2 20, 20 ને 7 27. બરાબર. આ પ્રમાણે કોબાલ્ટ 27 જે સંક્રાંતિ ધાતુ છે એની ઇલેક્ટ્રોન રચના આપણે આ પ્રમાણે લખી શકીએ. હવે તમે વિચારો કે આ જે કોબાલ્ટ સંક્રાંતિ ધાતુ છે એની 3Dમાં 7 ઇલેક્ટ્રોન, 4sમાં 2 ઇલેક્ટ્રોન, હજુ ચોથા શક્તિ સ્તરમાં 4p અને 4d આ બંને કક્ષકો હોય છે પણ એ ખાલી હોય છે. અહીંયા જે સંકીર્ણ છે એમાં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક +3 છે અને જો આનો આપણે ઓક્સિડેશન આંક +3 લખીએ તો 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે એવું કહી શકાય. વિચારો કે કોબાલ્ટ જ્યારે 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો 4sમાંથી 2 ઇલેક્ટ્રોન જશે અને 3Dમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થશે. એટલે 4s 0 અને 3D 6 આવી તેની ઇલેક્ટ્રોન રચના કોબાલ્ટ +3 આયન છે એની કહી શકાય. માની લો કે આપણે અત્યારે શરૂઆત છે તો કોબાલ્ટ 27ની ઇલેક્ટ્રોન રચના આપણે આમ લખી હતી કે 4s2 અને 3D 7. હવે આપણે લખીએ કે આ સંકીર્ણ સંયોજનમાં કોબાલ્ટ છે એનો ઓક્સિડેશન આંક +3 છે તો એની ઇલેક્ટ્રોન રચના જો આપણે નિયમ પ્રમાણે લખીએ તો 3 ઇલેક્ટ્રોન એ ગુમાવે છે અને 3 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન 4sમાંથી દૂર થશે, 1 ઇલેક્ટ્રોન 3Dમાંથી દૂર થાય એટલે 3Dમાં 6 ઇલેક્ટ્રોન વધશે. આઉબાઉ પૌલીના હુનના સિદ્ધાંત પ્રમાણે તમે યાદ કરો કે 3D કક્ષકમાં 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે હોય
તો સૌપ્રથમ આ 5 પ્રકારની જે 3D કક્ષક છે એને આપણે અહીંયા આગળ દર્શાવીએ કે 3D કક્ષક 5 હોય. 4S કક્ષક એક જ પ્રકારની હોય અને 4P કક્ષક 3 પ્રકારની હોય. બરાબર, આ આપણે જાણીએ છીએ. તમને એવો પણ ખ્યાલ છે કે 5 3D પ્રકારની જે કક્ષક છે એ સમશક્તિ કક્ષક હોય, જેને આપણે ઇંગ્લિશમાં ડિજનરેટ ઓર્બિટલ્સ તરીકે ઓળખીએ છીએ. એમ 4P કક્ષક જે 3 પ્રકારની છે એ પણ સમશક્તિ કક્ષકો હોય. અત્યારે 4S અને 4P કક્ષકમાં ઇલેક્ટ્રોન નથી. 3D કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન આઉબાઉ પૌલી અને હુનના સિદ્ધાંત પ્રમાણે જો આપણે વિચારીએ તો આ રીતે કુલ 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી 3D કક્ષકમાં થશે. હવે તમે જુઓ કે કુલ લિગેન્ડની સંખ્યા 6 છે, અર્થાત આ સંકીર્ણ સંયોજનમાં કોબાલ્ટ પ્લસ 3 જે છે ને એનો સહવર્ગાંક 6 છે. 6 બંધ બનાવવા માટે 6 સંકર કક્ષકો છે એની ઉત્પત્તિની જરૂર પડે. આપણે એવું સમજ્યા છીએ કે જો સહવર્ગાંક 6 હોય તો કાં તો sp3d2 પ્રકારનું સંકરણ થાય અથવા તો d2sp3 પ્રકારનું સંકરણ થાય. કોઈ પણ સંકીર્ણ સંયોજનમાં તમે જોઈ શકશો કે જ્યારે સહવર્ગાંક 6 હોય ત્યારે કાં તો sp3d2 પ્રકારનું સંકરણ થશે અથવા તો d2sp3 પ્રકારનું સંકરણ થતું હોય. જો sp3d2 પ્રકારનું સંકરણ ક્યારે થાય કે જો લિગેન્ડ નિર્બળ હોય તો. d2sp3 પ્રકારનું સંકરણ ક્યારે થાય કે જો લિગેન્ડ પ્રબળ હોય તો. કારણ કે આમાં આગળની ડી કક્ષક સંકરણમાં ભાગ લે છે. અત્યારે તમે જુઓ કે એમાઇન લિગેન્ડ છે એ પ્રબળ લિગેન્ડ છે અને પ્રબળ લિગેન્ડ જે છે એ સંક્રાંતિ ધાતુ આયનની વધુ નજીક આવશે અને આગળની જે 3D કક્ષક છે ને એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરે. દાખલા તરીકે આમાં તમે જુઓ તો એક કક્ષકમાં યુગ્મ છે અને 4 કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે આ લિગેન્ડની અસર હેઠળ જ્યારે આ પ્રકારનું સંકીર્ણ સંયોજન બને ત્યારે એમાઇન લિગેન્ડ પ્રબળ હોવાથી આગળની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય છે અથવા ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય છે. માનો કે આ બંને ઇલેક્ટ્રોન છે એ આ કક્ષકોમાં સંક્રમણ પામશે અને આ બંને કક્ષકો ખાલી થશે. આવું સંક્રમણ એટલે થઈ શકે કે 5 ડી કક્ષક સમશક્તિ કક્ષકો છે અને એટલા માટે ઇલેક્ટ્રોનની જો આવી હેરફેર થાય, ફેર ગોઠવણી થાય તો સંકીર્ણની શક્તિ કે ઉર્જામાં કોઈ ફેર નહીં પડે. અને આવું તો થઈ શકે કે જો લિગેન્ડ પ્રબળ હોય તો, અથવા તો જે લિગેન્ડ આવું કરી શકે ને એવા જ લિગેન્ડને પ્રબળ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ એમાઇન લિગેન્ડ 6 છે, પ્રબળ લિગેન્ડ છે, એટલે આગળની 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે અને ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થશે અને આગળની બે 3D કક્ષક છે, આંતરિક 3D કક્ષક છે, એ બંને ખાલી થશે અને ત્યારબાદ બે 3D કક્ષક, એક 4S કક્ષક અને 3 4px 4py 4pz કક્ષકોનું સમિશ્રણ થઈ અને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી 6 સંકર કક્ષકો છે એ ઉત્પન્ન થશે, જેને તમે યાદ કરો કે આપણે d2sp3 સંકૃત કક્ષકો તરીકે આપણે ઓળખીએ છીએ. માની લો કે કોબાલ્ટ પ્લસ 3 આયનમાં જો આપણે આવી d2sp3 સંકૃત કક્ષકોની વાત કરીએ તો આ બંને કક્ષકો પહેલાં ખાલી થશે. એટલે હવે 3D કક્ષક જેને આપણે પરમાણવીય કક્ષક કહીએ છીએ એ 3 જ રહેશે. આ બંને ઇલેક્ટ્રોનનું સંક્રમણ જો આમાં થઈ જાય તો કુલ 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે એ જોવા મળશે. ખાલી થયેલી આ બે 3D કક્ષક, એક 4S કક્ષક ને 3 4px 4py 4pz, આ 6 કક્ષકોનું સમિશ્રણ થઈ અને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી કુલ 6 સંકર કક્ષકો અથવા સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. આ પ્રમાણે નવી 6 સંકૃત કક્ષકો જે છે એને d2sp3 સંકૃત કક્ષકો તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે આ પ્રકારનું સંકીર્ણ બને છે મિત્રો ત્યારે કુલ 6 d2sp3 સંકૃત કક્ષકો કે જેની પણ શક્તિ અને આકાર છે ને એ સમાન હોય તો સંકરણના સિદ્ધાંત પ્રમાણે બે 3D કક્ષક, એક 4S કક્ષક અને 3 4px 4py 4pz આ 6 કક્ષકોનું સમિશ્રણ થઈ અને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી 6 સંકર કક્ષકો છે એ ઉત્પન્ન થાય છે. આ 6 સંકર કક્ષકો કે જે ખાલી છે એમાં એમાઇન લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાશે અને કુલ 6 સહવર્ગ સહસંયોજક બંધ છે એ બનશે. આપણે એવું પણ સમજ્યા છીએ કે આ 6 કક્ષકોનું જે સમિશ્રણ થાય છે
તો 6 સંકર કક્ષકો એ અષ્ટફલકીય રીતે ગોઠવાયેલી હોય મિત્રો. માની લો કે આપણે અગાઉ સમજ્યા છે તે પ્રમાણે D2sp3 પ્રકારની 6 સંકર કક્ષકો આ રીતે આમ અષ્ટફલકીય રીતે ગોઠવાયેલી હોય છે. 4 કક્ષકો સમતલીય સમચોરસના ખૂણા ઉપર હોય અને 2 કક્ષકો આ સમતલીય સમચોરસને લંબ રૂપે હોય. આ 6 કક્ષકો છે એને આપણે D2sp3 પ્રકારની સંકર કક્ષકો અથવા તો એને સંકૃત કક્ષકો તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ જે 6 સંકૃત કક્ષકો છે એ 6 એકબીજાને લંબ રૂપે હોય છે. એટલે એમાંથી તમે જોઈ શકશો કે 2 કક્ષકો એક્સ અક્ષ ઉપર હોય તો 2 કક્ષકો વાય અક્ષ ઉપર હોય, બાકીની 2 કક્ષકો ઝેડ અક્ષ ઉપર હોય. એટલે આમાં બધા જ બંધકોણ 90 અંશના જોવા મળશે. આવી 6 D2sp3 પ્રકારની સંકૃત કક્ષકો કે જે ખાલી છે અને એ ખાલી કક્ષકોમાં એમાઇન લિગેન્ડમાંથી આવતું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ગોઠવા છે અને કુલ 6 સવર્ગ સહસંયોજક બંધ બનશે. સંયોજકતા બંધનના સિદ્ધાંતમાં આપણે સમજ્યા તે પ્રમાણે યાદ કરો કે આ જે 6 સંકર કક્ષકો છે ને એની સાથે લિગેન્ડની ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકોનું સંમિશ્રણ થાય. દાખલા તરીકે અત્યારે લિગેન્ડ એમાઇન છે તો તમે જાણો છો કે એમાઇનમાં આ નાઇટ્રોજન છે એની કક્ષકોની ઇલેક્ટ્રોન રચના તમે યાદ કરો તો 1s2 2s2 2px1 2py1 ને 2pz1. તમને યાદ છે કે એમોનિયા કેવી રીતે બનશે તો એમાં પણ તમે યાદ કરો કે આ 4 કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી 4 સંકર કક્ષકો ઉત્પન્ન થશે. આ 4 સંકર કક્ષકોમાં 3 સંકર કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને ચોથી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે આપણે ભણી ગયા કે આ જે નાઇટ્રોજન છે એની 3 કક્ષકો સાથે હાઇડ્રોજનની 1s કક્ષકનું સંમિશ્રણ થઈ અને 3 નાઇટ્રોજન હાઇડ્રોજન સહસંયોજક બંધ બનશે. હજી એક સંકર કક્ષકમાં આ 2s એટલે કે sp3 સંકર કક્ષકમાં એક વધારાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. તમે એમોનિયાનું અણુનું સંકરણ તમે સમજી ગયા છો કે આ 4 કક્ષકોનું સંમિશ્રણ થઈ સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી 4 sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. એમાંથી 3 sp3 સંકૃત કક્ષકો સાથે હાઇડ્રોજનની 1s કક્ષકનું સંમિશ્રણ થવાથી 3 નાઇટ્રોજન હાઇડ્રોજન સહસંયોજક બંધ બનશે. એક sp3 સંકૃત કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે કે જે બંધમાં ભાગ લઈ શકશે નહીં, જેને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ. અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે કક્ષકમાં છે એ જ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થાય છે અને એટલે એમોનિયાનો અણુ લિગેન્ડ તરીકે વર્તે છે. હવે આવા પ્રકારની જે આ કક્ષક છે એમોનિયાની એ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક અને સંક્રાંતિ ધાતુની આ ખાલી કક્ષકનું એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ થાય છે, છેડા ઉપર સંમિશ્રણ થાય છે અને સવર્ગ સહસંયોજક બંધ બને છે. દાખલા તરીકે તમે જુઓ કે આ જે સંકૃત કક્ષક છે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક એનું માની લો કે આ સંકર કક્ષક સાથે જો અહીંયા સંમિશ્રણ થતું હોય તો એક સવર્ગ સહસંયોજક બંધ બનશે અને એને હું અહીંયા આગળ દર્શાવું છું કે આ 2 ઇલેક્ટ્રોન એ કોના છે તો કે એમાઇન અણુના છે. એવી જ રીતે આવો એમોનિયાનો બીજો અણુ એ બીજી સંકર કક્ષક સાથે એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ કરશે. આ D2sp3 સંકર કક્ષક કે જે સંક્રાંતિ ધાતુ આયનની છે એની સાથે લિગેન્ડની ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકનું સંમિશ્રણ થાય અને ત્યારે સવર્ગ સહસંયોજક બંધ બને છે. માનો કે બીજો લિગેન્ડ જો આ કક્ષક સાથે સંમિશ્રણ પામે, આ એમાઇનનો અણુ છે એમાઇનનો, બરાબર, તો અહીંયા આગળ બીજું ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થશે અને બીજો બંધ સવર્ગ સહસંયોજક બંધ બનશે. આવી રીતે તમે જુઓ તો 6 સંકર કક્ષકમાં દરેક સંકર કક્ષક સાથે દરેક D2sp3 સંકર કક્ષક સાથે એમાઇનમાં ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકનું સંમિશ્રણ થઈ અને કુલ 6 સવર્ગ સહસંયોજક બંધ બનશે, જેને સંકરણની યોજનામાં આપણે આ રીતે બતાવીશું. બરાબર, તો આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ 6 લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ છે. 6
6 લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ છે અને કુલ 6 સહવર્ગ સહસંયોજક બંધ બને છે અને આ સંકીર્ણ સંયોજનમાં થતું સંકરણ છે એ D2sp3 પ્રકારનું સંકરણ કહેવાય. એમાઇન લિગેન્ડ પ્રબળ છે એટલે D2sp3 પ્રકારનું સંકરણ થાય છે અને એનો આકાર છે ને એ અષ્ટફલકીય થશે. બંધકોણ 90 અંશ થશે. વિચારી શકો છો કે આ પ્રકારની ભૌમિતિક રચનાને પછી આપણે આમ દર્શાવતા હોઈએ કે કોબાલ્ટ +3 એ સંક્રાંતિ ધાતુ આયન છે. એની સાથે કુલ 6 લિગેન્ડ અષ્ટફલકીય રીતે જોડાયેલા છે. 6 લિગેન્ડ જે છે એમાંથી આ રીતે 6 બંધ અષ્ટફલકીય રીતે બનશે. 4 બંધ સમતલીય સમચોરસના ખૂણા ઉપર છે અને 2 બંધ એ આ સમતલને લંબ રૂપે આ રીતે આમ ગોઠવાય છે. આવા પ્રકારની ભૌમિતિક રચનાને આપણે અષ્ટફલકીય ભૌમિતિક રચના તરીકે ઓળખીએ છીએ અને બધા જ બંધકોણ છે એ 90 અંશના થશે. તો આ સંકીર્ણ સંયોજન જે છે એમાં D2sp3 પ્રકારનું સંકરણ અને ભૌમિતિક રચના અષ્ટફલકીય થશે. વાત હવે સમજવાની છે કે લિગેન્ડ પ્રબળ હતો ને એટલે આગળની આ જે ડી કક્ષક છે એ સંકરણમાં ભાગ લેશે અને આગળની આ ડી કક્ષકો સંકરણમાં ભાગ લઈ અને D2sp3 પ્રકારનું સંકરણ થઈ અને ભૌમિતિક રચના અષ્ટફલકીય અને બંધકોણ 90 અંશ થશે. જો D2sp3 પ્રકારનું સંકરણ થતું હોય આગળની ડી કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય તો વિચાર કરો કે હવે 3D પરમાણવીય કક્ષકમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી કારણ કે આ બંને ઇલેક્ટ્રોનની આમાં ગોઠવણી થવાથી 3D કક્ષકમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થશે. જો 3D કક્ષકમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો તમે યાદ કરો કે n બરાબર 0 થશે. n એટલે શું હતું તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને જો n બરાબર 0 હોય અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 હોય તો અનુચુંબકીય ચાકમાત્રા મ્યુ બરાબર 0 બોહર મેગ્નેટ્રોન થશે. આપણે સમજાતા અગાઉ. અને જો અનુચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 0 હોય તો આ સંયોજન પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે તેવું કહી શકાય. પ્રાયોગિક રીતે પણ જો એનો ચુંબકીય ગુણધર્મ જાણવામાં આવે તો એ પ્રતિચુંબકીય માલુમ પડે છે. એનો અર્થ એવો થયો કે આ સંકીર્ણ સંયોજનોમાં D2sp3 પ્રકારનું સંકરણ છે અને આકાર અષ્ટફલકીય છે અને તે પ્રતિચુંબકીય ગુણધર્મ છે એ ધરાવે છે. વિચારો કે આપણને એમ થાય કે લિગેન્ડ 6 છે સહવર્ગાંક 6 છે તો sp3d2 પ્રકારનું સંકરણ થતું હોય તો માનો કે sp3d2 પ્રકારનું સંકરણ થતું હોય તો આગળની 3D કક્ષકમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ અને જો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો યાદ કરો એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે અને એની અનુચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 4.90 બોહર મેગ્નેટ્રોન મળવું જોઈએ. પરંતુ જ્યારે પ્રયોગો વડે માપવામાં આવે તો અનુચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 0 માલુમ પડે છે અને એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. સૈદ્ધાંતિક રીતે અને પ્રાયોગિક રીતે ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો જો સમાન મળે તો એ પ્રકારના સંકરણનું સમર્થન થાય છે તેમ કહી શકાય. પ્રયોગો વડે પણ જો માપવામાં આવે તો પણ તે પ્રતિચુંબકીય માલુમ પડે છે કારણ કે લિગેન્ડ પ્રબળ છે અને લિગેન્ડ પ્રબળ છે એટલે આગળની ડી કક્ષક જે છે 3D કક્ષક એમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય છે, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય છે અને એના પરિણામે D2sp3 પ્રકારનું સંકરણ થઈ અને અષ્ટફલકીય ભૌમિતિક રચના છે એ ધરાવે છે. અત્યારે તમે જુઓ કે જો આ આગળની 3D કક્ષક જો સંકરણમાં ભાગ લેતી હોય એટલે આ પ્રકારના સંકીર્ણ સંયોજન જે છે એને ખરેખર આંતરિક કક્ષકીય સંકીર્ણ સંયોજન તરીકે પણ ઓળખવામાં આવે છે. આંતરિક કક્ષકીય સંકીર્ણ સંયોજન તરીકે પણ ઓળખવામાં આવે. આ પ્રકારનું જે સંયોજન છે એ ખરેખર આંતરિક કક્ષકીય સંકીર્ણ તરીકે તેને ઓળખવામાં આવે છે. જ્યારે આગળની ડી કક્ષક સંકરણમાં ભાગ ક્યારે લઈ શકશે કે જો એમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય તો એટલે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે અને વિચારો બરાબર કે જો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો તમે યાદ કરો કે સ્પિન ક્વોન્ટમાંક એસનું મૂલ્ય 0 થશે. તમને યાદ છે એનું સ્પિન ક્વોન્ટમાંક એસનું મૂલ્ય +1/2 -1/2 એટલે 0 +1/2 -1/2 એટલે 0 +1/2 -1/2 એટલે 0. તો આવા સંજોગોમાં એ નીચું સ્પિન ભ્રમણનું મૂલ્ય ધરાવશે
એનો સ્પિન ક્વોન્ટમાંક એસનું મૂલ્ય ખૂબ જ નીચું જોવા મળે છે, જે અહીંયા આગળ બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે 0 જોવા મળે છે. એટલે આંતરિક કક્ષકીય સંકીર્ણ કયો અથવા નીચું ભ્રમણ સંકીર્ણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. જો આવા પ્રકારની આગળની ડી કક્ષક સંકરણમાં જો ભાગ લેતી હોય તો આને ભ્રમણ યુગ્મિત સંકીર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભ્રમણ યુગ્મિત સંકીર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું મિત્રો કે જે સંકીર્ણ સંયોજનમાં આગળની ડી કક્ષક જ્યારે સંકરણમાં ભાગ લેતી હોય ત્યારે લે છે જો લિગેન્ડ પ્રબળ હોય તો એવા પ્રકારના સંકીર્ણ સંયોજનોને આંતરિક કક્ષકીય સંકીર્ણ અથવા નીચું ભ્રમણ સંકીર્ણ અથવા એને ભ્રમણ યુગ્મિત સંકીર્ણ તરીકે એને ઓળખવામાં આવે. કારણ કે જો આગળની ડી કક્ષક સંકરણમાં ભાગ લે તો એવા સંજોગોમાં એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળે. જેમ કે અહીંયા છે જ નહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન, અને એટલે તો એ પ્રતિચુંબકીય માલુમ પડે છે. તો જો અયુગ્મિત ઇલેક્ટ્રોન નહીં હોય તો તમે યાદ કરો કે સ્પિન ક્વોન્ટમાંક એસનું મૂલ્ય ખૂબ જ નીચું જોવા મળે છે. જેમ કે અત્યારે સ્પિન ક્વોન્ટમાંક એસનું મૂલ્ય 0 જોવા મળે છે. તમને યાદ છે અથવા ખ્યાલ હશે કે માની લો કે જો આવા 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને, 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જો હોય તો અનુચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય +1 ને +1 સોરી સ્પિન ભ્રમણ ક્વોન્ટમાંક એસનું મૂલ્ય +1 ને +1 કુલ સ્પિન ક્વોન્ટમાંક એસનું મૂલ્ય 2 જોવા મળે. તો એવા સંજોગોમાંના સ્પિન ગુણકતા એસનું મૂલ્ય મહત્તમ કહેવાય. પણ એવું ક્યારે થશે કે જો બાહ્ય ડી કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય તો, કેમ કે તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન એમનેમ રહે છે, અને એવું તો બનશે જો લિગેન્ડ નિર્બળ હોય તો. અત્યારે જેની આપણે વાત કરીએ છીએ એમાં લિગેન્ડ પ્રબળ છે, આગળની ડી કક્ષક સંકરણમાં ભાગ લે છે, અને એટલે એમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય છે, અને યુગ્મીકરણ થવાથી એમાં સ્પિન ક્વોન્ટમાંક એસનું મૂલ્ય ઘટશે. એટલે નીચું ભ્રમણ સંકીર્ણ, આંતરિક કક્ષકીય સંકીર્ણ અથવા ભ્રમણ યુગ્મિત સંકીર્ણ તરીકે પણ ઓળખવામાં આવે. માની લો કે આ જ સંક્રાંતિ ધાતુ આયન સાથે જો લિગેન્ડ નિર્બળ હોય તો વિચારી શકો છો કે આગળની ડી કક્ષક સંકરણમાં ભાગ લેશે નહીં. દાખલા તરીકે એનું જો આપણે ઉદાહરણ જોઈએ તો COF6 આવા પ્રકારનું જો આપણે સંકીર્ણ લઈએ કે COF6 ફ્લોરાઇડ આ લિગેન્ડ તરીકે છે, બરાબર. COF6 આ જો લિગેન્ડ તરીકે હોય ફ્લોરાઇડ આયન, તો આમાં તમે વિચારો કે ફ્લોરાઇડ આયન એ ઋણ એકદંતીય લિગેન્ડ છે. પણ ફ્લોરાઇડ આયન જે લિગેન્ડ છે ને એ નિર્બળ લિગેન્ડ છે, તમને સમજી શકશો. અને જો લિગેન્ડ નિર્બળ હોય તો આગળની 3D કક્ષક સંકરણમાં ભાગ લેશે નહીં, અને બાહ્ય ડી કક્ષક છે ને એ સંકરણમાં ભાગ લે છે. તો sp3d2 પ્રકારનું સંકરણ છે એ જોવા મળશે. તો આમાં પણ કોબાલ્ટનો ઓક્સિડેશન આંક +3 છે. કોબાલ્ટ 27ની ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે આમ નિયમ પ્રમાણે લખી શકીએ. અને જો આમાં કોબાલ્ટ +3ની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આ પ્રમાણે થશે. હવે આપણે જે સમજવાનું છે એ છે સંકૃત કક્ષકો જે છે એને આપણે સમજીશું. વિચારજો બરાબર કે કોબાલ્ટ +3 જે છે, કોબાલ્ટ +3 એમાં sp3d2 પ્રકારની સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. 4s પછી 4p ને ત્યારબાદ હજી 4d કક્ષકો પણ આવશે, પણ એ ખાલી છે. તો તમે યાદ કરો કે 5 4d કક્ષકો, 5 પ્રકારની 4d કક્ષકો જે છે એ જોવા મળે છે. અને આ 5 પ્રકારની જે 4d કક્ષકો છે એ પણ સમશક્તિ કક્ષકો કહી શકાય. 1 2 3 4 અને 5. હવે આ સંકીર્ણ સંયોજનમાં ફ્લોરાઇડ આયન જે છે એ નિર્બળ લિગેન્ડ છે, એટલે આગળની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકશે નહીં. તો પછી કુલ 6 બંધ બનાવવા માટે તમે વિચારો કે એક 4s કક્ષક, 3 4px 4py 4pz ને 2 4d કક્ષક, આવી 6 કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સમાન શક્તિને સમાન આકાર ધરાવતી કુલ નવી 6 સંકર કક્ષકો ઉત્પન્ન થશે, જે દરેકને sp3d2 પ્રકારની સંકૃત કક્ષકો તરીકે આપણે ઓળખીશું. તો એવી sp3d2 પ્રકારની સંકૃત કક્ષકો જો આપણે લખીએ તો 3Dમાં કુલ 6 ઇલેક્ટ્રોન છે, અને 6 ઇલેક્ટ્રોન આઉબાઉ પૌલી અને હુનના સિદ્ધાંત પ્રમાણે, બરાબર. તો માની લો કે આ
3Dમાં કુલ 6 ઇલેક્ટ્રોન આ રીતે આમ ગોઠવાયેલા છે. હવે લિગેન્ડ નિર્બળ છે એટલે એક 4s 3 4px 4py 4p ને 2 4d કક્ષક, આમ કુલ 6 કક્ષકોનું સમિશ્રણ થાય છે. અને આ 6 કક્ષકો જે છે 1 આ 2 આ 3 આ 4 આ 5 અને 6, આ 6 કક્ષકો જે છે એને sp3d2 સંકૃત કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. હજી તમે વિચારો કે 3 4d કક્ષક એમનેમ છે કે જેણે સંકરણમાં ભાગ લીધો નથી, તો એને પરમાણવીય કક્ષક કહેવાય. તો આ 3 4d કક્ષક પણ ખાલી છે કે જેણે સંકરણમાં ભાગ લીધો નથી. આવી રીતે આમ લખવાનો મતલબ આ બધી કક્ષકોની શક્તિ સમાન છે. વિચારો કે જો કોબાલ્ટ +3 સંક્રાંતિ ધાતુ આયનની આવી 6 sp3d2 સંકૃત કક્ષકો જે છે એ પણ અષ્ટફલકીય રીતે જ ગોઠવાયેલી હોય, દરેકને sp3d2 પ્રકારની સંકૃત કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. અને આ sp3d2 પ્રકારની જે સંકૃત કક્ષકો છે એ ખાલી છે અને એ અષ્ટફલકના 6 ખૂણા તરફ ગોઠવાયેલી હોય, ફેલાયેલી હોય, અને એટલા માટેનો બંધ કોણ છે એ 90 અંશ થશે. હવે સમજવાની વાત છે કે આ જે 6 sp3d2 સંકૃત કક્ષક છે એ 6 કક્ષકમાં ફ્લોરાઇડ આયનમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી થાય છે. આપણે સમજ્યા તે પ્રમાણે આ 6 sp3d2 સંકર કક્ષકો આ રીતે ગોઠવાય છે. ફ્લોરાઇડ આયન તમે યાદ કરો તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે. 1s2 2s2 2px2 2py2 અને 2pz2 આ ફ્લોરાઇડની આયનની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે આ જે ફ્લોરાઇડ આયન જે છે કે જેમાં 10 ઇલેક્ટ્રોન છે કુલ, પણ દરેક કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ છે. છેલ્લી જે 2pz કક્ષક છે એને પરમાણવીય કક્ષક કહેવાય. એ પણ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે કેમ કે એમાં એક વધારાનો ઇલેક્ટ્રોન એને મેળવવો હોય છે. આવી 2pz પરમાણ્વીય કક્ષક જે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, કયો ઇલેક્ટ્રોન યુગ્મ? ઇલેક્ટ્રોન મેળવ્યા પછી, નહીં તો જો આમાં એક જ ઇલેક્ટ્રોન હોય પોતાનો, પણ એક ઇલેક્ટ્રોન એ મેળવે છે એટલે એમાં ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે છે. અને આ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી પરમાણ્વીય કક્ષકનું આ સંકર કક્ષક સાથે સમિશ્રણ થઈ અને સવર્ગ સહસંયોજક બંધ બને છે. એટલે કુલ 6 લિગેન્ડ દરેક કક્ષક સાથે સમિશ્રણ પામશે. વિચારજો બરાબર. આ કોણ છે? તો આ ફ્લોરાઇડ આયનની 2pz કક્ષક છે અને આ sp3d2 સંકર કક્ષક કોબાલ્ટ +3 આયનની છે. આવી રીતે 6 દિશામાં આ લિગેન્ડની કક્ષકનું સમિશ્રણ થઈ અને કુલ 6 સવર્ગ સહસંયોજક બંધ બને છે. એને સમજવા માટે આપણે આ સંકરણની યોજનામાં અહીંયા આગળ આ લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મોને આપણે દર્શાવીશું. જો દરેક આ સંકૃત ખાલી કક્ષકમાં ફ્લોરાઇડ આયનના કુલ 6 લિગેન્ડ છે ને 6 યુગ્મો એ ગોઠવાય છે. બરાબર. આ રીતે કુલ 6 યુગ્મોનું પ્રદાન થાય છે. અને sp3d2 પ્રકારનું સંકરણ થઈ અને એની ભૌમિતિક રચના છે એ અષ્ટફલકીય થાય છે. બંધ કોણ 90 અંશ થાય. એટલે અહીંયા આગળ પણ આપણે આ રીતે આમ ફ્લોરાઇડ આયન છે એ દર્શાવી શકીએ. આવા પ્રકારની અષ્ટફલકીય ભૌમિતિક રચના છે એ જોવા મળે છે. હવે વિચારો મિત્રો કે ફ્લોરાઇડ આયન છે ને એ નિર્બળ લિગેન્ડ છે અને નિર્બળ લિગેન્ડ હોવાથી આગળની કે આંતરિક ડી કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી અને બાહ્ય ડી કક્ષક છે ને એણે સંકરણમાં ભાગ લીધો છે અને એટલે જ sp3d2 પ્રકારનું સંકરણ થાય છે. પરંતુ આવું થવાથી શું થયું કે આવી રીતે જો sp3d2 પ્રકારનું સંકરણ થાય તો 3d કક્ષકમાં તમે જુઓ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને જો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 4 છે. કારણ કે આંતરિક ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થયું નથી. વાત બરોબર સમજ્યો. જો કોબાલ્ટ +3 આયનમાં 3d કક્ષકમાં સંકીર્ણ સંયોજન બની ગયા પછી પણ 3d કક્ષકમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી છે અને જો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોય તો યાદ કરો આપણે સૂત્ર સમજ્યા હતા કે અનુચુંબકીય ચાકમાત્રા μ બરાબર √n+2 બોર મેગ્નેટોન. આમાં તમે nની કિંમત 4 મૂકશો અને તમે સાદુરૂપ આપો તો μ બરાબર આપણને 4.90
બોહર મેગ્નેટોન આપણને મળશે। એનો અર્થ એવો થયો કે આ સંકીર્ણ સંયોજન છે ને એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે। સૈદ્ધાંતિક રીતે અનુચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 4.90 બોહર મેગ્નેટોન મળશે। પ્રયોગ વડે તમે જો માપો તો પણ એ આના નજીકનું મૂલ્ય પ્રાપ્ત થાય છે। અર્થાત સૈદ્ધાંતિક અને પ્રાયોગિક રીતે ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો સમાન મળે છે અને એ 4.90 જેટલું મૂલ્ય મળે છે એટલે એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે તેમ કહેવાય। અને માની લો કે સૈદ્ધાંતિક રીતે તમે આટલું કહો છો 4.90 બોહર મેગ્નેટોન, માનો કે તમે પ્રયોગ કર્યો અને તમને મ્યુનું મૂલ્ય 0 મળ્યું તો આ સંકરણ થતું નથી એમ કહેવાય। તો એમાં પણ D2sp3 પ્રકારનું સંકરણ થાય છે એમ કહી શકાય। પરંતુ સંકીર્ણ સંયોજનમાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સમાન થવું જોઈએ। આ સંકીર્ણ સંયોજનનું પ્રાયોગિક રીતે જ્યારે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય માપવામાં આવે તો એ પણ 4.90 બોહર મેગ્નેટોન મળે છે। અર્થાત ચુંબકીય ચાકમાત્રાના સૈદ્ધાંતિક મૂલ્યો અને પ્રાયોગિક મૂલ્યો સમાન થાય તો એ પ્રકારના સંકરણનું સમર્થન થાય છે તેવું કહી શકાય। માની લો કે જો sp3d2 પ્રકારનું સંકરણ થતું હોય તો જ એનું સૈદ્ધાંતિક મૂલ્ય 4.90 બોહર મેગ્નેટોન મળશે જે તેના પ્રાયોગિક મૂલ્ય સાથે સુસંગત છે અને માટે કહી શકાય કે આ સંકીર્ણ સંયોજનમાં sp3d2 પ્રકારનું સંકરણ થાય અને ભૌમિતિક આકાર થાય, અષ્ટફલકીય બંધકોણ થાય, 90 અંશ થાય। જો sp3d2 પ્રકારનું સંકરણ થતું હોય તો તમે જુઓ મિત્રો કે આમાં બહારની ડી કક્ષક આને બાહ્ય ડી કક્ષક કહેવાય, આને આંતરિક ડી કક્ષક કહેવાય। એટલે આને બાહ્ય કક્ષકીય સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે। બાહ્ય કક્ષકીય સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે। જો આવા પ્રકારનું બાહ્ય કક્ષકીય સંકીર્ણ થતું હોય તો આંતરિક ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ જોવા મળે છે અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય તો એના સ્પિન ભ્રમણ ક્વોન્ટમાંક એસનું મૂલ્ય પણ વધુ ઊંચું જોવા મળશે। એટલે આ પ્રકારના સંકીર્ણને ઊંચું ભ્રમણ સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે। યાદ કરો કે અગાઉના સંકીર્ણ સંયોજનને આપણે આંતરિક કક્ષકીય સંકીર્ણ, નીચું ભ્રમણ સંકીર્ણ એવું નામ આપ્યું હતું, જ્યારે આને બાહ્ય કક્ષીય સંકીર્ણ, ઊંચું ભ્રમણ સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે। આમાં યુગ્મીકરણ નથી થતું। તમે જુઓ આ સંકીર્ણ સંયોજનમાં આ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી નથી થતી, યુગ્મીકરણ નથી થતું 3D કક્ષકમાં, એટલે આને ભ્રમણ મુક્ત સંકીર્ણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। ભ્રમણ મુક્ત સંકીર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આવા પ્રકારના જે સંકીર્ણ સંયોજન હોય કે જેમાં બાહ્ય ડી કક્ષક સંકરણમાં જો ભાગ લેતી હોય તો એને બાહ્ય કક્ષીય સંકીર્ણ, ઊંચું ભ્રમણ સંકીર્ણ તરીકે અથવા એને ભ્રમણ મુક્ત સંકીર્ણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। કારણ કે એના સ્પિન ભ્રમણ ક્વોન્ટમાંક એસનું મૂલ્ય છે એમાં કોઈ ફેરફાર નહીં થાય, એની ઉપર કોઈ અસર નહીં થાય, એટલે એને ભ્રમણ મુક્ત સંકીર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો કેવા પ્રકારનું સંકીર્ણ થશે મિત્રો એનો મેં કીધું તેમ આધાર લિગેન્ડની પ્રબળતા ઉપર છે। લિગેન્ડ એકદંતીય હોય અને જો 6 લિગેન્ડ જોડાતા હોય તો આ સંકીર્ણમાં સવર્ગાંક 6 છે તેવું કહી શકાય। અને એ 6 સવર્ગાંક ધરાવતા કોઈ પણ સંકીર્ણ સંયોજન હોય તો બેમાંથી કોઈ પણ પ્રકારનું સંકરણ થઈ શકે જેનો આધાર લિગેન્ડની પ્રબળતા ઉપર છે અને એના આધારે sp3d2 અથવા તો D2sp3 પ્રકારના સંકરણ થાય અને ભૌમિતિક આકાર હંમેશા અષ્ટફલકીય થાય। હવે આવા જ પ્રકારના 1-2 ઉદાહરણ જો આપણે જોઈએ તો માની લો કે સવર્ગાંક 6 ધરાવતા સંકીર્ણને જો આપણે હજુ ધ્યાનમાં લઈએ તો માની લો કે એક ઉદાહરણ છે એ આપણે આવા પ્રકારનું લઈએ છીએ। અને હવે મિત્રો તમે જો આટલું સમજી ગયા હો તો હવે તમે આને ટૂંકમાં સમજી શકશો, કેમ કે વારંવાર હવે ભૌમિતિક આકાર દર્શાવવાની જરૂર નથી, માત્ર આપણે સંકરણ યોજના જો સમજી લઈએ એટલે આપણને ખ્યાલ આવશે। દાખલા તરીકે સવર્ગાંક 6 ધરાવતું આવા જ પ્રકારનું સંકીર્ણ FeCN6-4 આયન આ પ્રકારના સંકીર્ણની આપણે વાત કરીએ
અહીંયા તમે જુઓ કે આ ઋણ એકદંતીય લિગેન્ડ છે તો -6 વીજભાર, તો Fe ઓક્સિજન અવસ્થા થશે +2. તમે કદાચ આનું IUPAC નામ પણ આપી શકશો કે હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2 આયન. યાદ કરો બરાબર, કેમ કે વીજભાર -4 છે તો પ્રતિ આયન તરીકે ધનાયન હોય, સંકીર્ણ આયનનો વીજભાર ઋણ છે તો હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2 આયન. આ સંકીર્ણ સંયોજન જે છે એમાં સંક્રાંતિ ધાતુ આયન તરીકે Fe છે. જોઈ શકો છો કે સાયનાઇડ લિગેન્ડ પ્રબળ છે, સવર્ગાંક 6 છે, તો કહી શકશો તમે કે આમાં પણ D2sp3 પ્રકારનું સંકરણ થશે. તો Feની પરમાણુ ક્રમાંક 26 છે. ઇલેક્ટ્રોન રચના તમે નિયમ પ્રમાણે લખો તો 18 ને 2 20 ને 6 26, ત્યાર પછી 4p0 અને 4d0 આમ કહી શકાય. હવે Feની ઓક્સિજન અવસ્થા +2 છે, એનો મતલબ એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. અને તમે યાદ કરો કે 2 ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થશે તો કે 4sમાંથી દૂર થાય, તો 4p0 અને 4d0 બરાબર. 3Dમાં 6 ઇલેક્ટ્રોન છે એ એમને રહે છે. 3D કુલ 5 પ્રકારની હોય અને આ 5 3D કક્ષકમાં કુલ 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી આઉબાઉ પૌલીના હુનના સિદ્ધાંત પ્રમાણે આ રીતે થશે. 4s કક્ષક 1 હોય અને ખાલી છે, 4p કક્ષક 3 છે અને ખાલી છે, સમશક્તિક છે. 4d કક્ષક પણ 5 હોય છે અને સમશક્તિક છે અને ખાલી છે, બરાબર. હવે જુઓ કે લિગેન્ડ જે છે ને એ પ્રબળ છે, અને પ્રબળ લિગેન્ડ હોય એટલે મેં તમને કીધું તે પ્રમાણે આગળની 2 3D કક્ષક સંકરણમાં ભાગ લે છે તો આનું યુગ્મીકરણ થશે. તો પછી 2 3D 1 4s અને 3 4px 4py 4pz આ કક્ષકોનું સંમિશ્રણ થઈ અને D2sp3 પ્રકારનું સંકરણ થશે. તો આની આવશ્યકતા નથી અને ન હોય તો એને લખવાની પણ જરૂર નથી મિત્રો. તો માનો કે તમે આને ન દર્શાવો તો એની કોઈ જરૂરિયાત છે નહીં. હવે તમે જુઓ કે આ જે Fe+2 સંક્રાંતિ ધાતુ આયન છે એમાં D2sp3 પ્રકારની D2sp3 સંકૃત કક્ષકોની રચના આપણે સૌ પ્રથમ સમજીએ. તો આગળની 2 3D કક્ષક, જો 3Dમાં ઇલેક્ટ્રોન તો 6 છે, વિચારજો બરાબર, પરંતુ આ 2 ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય અને આગળની 2 3D કક્ષક છે ને એમાં એનું ગોઠવણી થઈ અને યુગ્મીકરણ થઈ જાય. જો આમાં તો યુગ્મ હતું જ, અને આ બંને ઇલેક્ટ્રોન જો આમાં ટ્રાન્સફર થાય તો આમાં પણ યુગ્મ થશે. ત્યાર પછી એક 2 3D 1 4s અને 3 4px 4py 4pz આ 6 કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી 6 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય, જે દરેકને D2sp3 સંકૃત કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. હવે આની સાથે જ્યારે સાયનાઇડ લિગેન્ડ જોડાય આ રીતે આમ કે આ જે બને છે ત્યારે શું થશે તો કે 3Dમાં 6 ઇલેક્ટ્રોન છે એ તો એમનેમ રહે છે. અહીંયા આગળ આર્ગોન ઇલેક્ટ્રોન રચના તો હતી જ અગાઉ. તો જ્યારે સંકીર્ણ સંયોજન બને છે તો 3Dમાં 6 ઇલેક્ટ્રોન એમનેમ રહે છે, અને એ વિચારો કે અગાઉથી યુગ્મિત થશે બંધ રચના દરમિયાન, બરાબર. આ 6 જે D2sp3 પ્રકારની સંકૃત કક્ષકો છે 1 2 3 4 અને 5 ને 6 આ દરેકમાં લિગેન્ડમાંથી આવતું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ગોઠવા છે. લિગેન્ડ સાયનાઇડ લિગેન્ડ છે તો આ પહેલું ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવશે, આ બીજા લિગેન્ડનું બંધ બનશે, ત્રીજો લિગેન્ડ બંધ બનાવશે. અર્થાત આ બધા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ છે. તમે વિચારી શકશો કે આ 6 D2sp3 સંકૃત કક્ષકો અષ્ટફલકના ખૂણાઓ તરફ ફેલાયેલી હોય, ગોઠવાયેલી હોય, અને એની સાથે સાયનાઇડ લિગેન્ડમાં ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકનું સંમિશ્રણ થઈ અને કુલ 6 બંધ બનશે. તો આ પ્રકારનું જે સંકરણ થયું મિત્રો એ D2sp3 પ્રકારનું સંકરણ થશે. જો D2sp3 પ્રકારનું સંકરણ થાય તો આકાર અષ્ટફલકીય થાય. એ હવે આકાર ખરેખર મારે દર્શાવવાની જરૂર નથી, પણ આપણે એકવાર દર્શાવી દઈએ કે Fe+2 એ સંક્રાંતિ ધાતુ આયન છે અને કુલ 6 બંધ અષ્ટફલકીય રીતે આ રીતે આમ બનશે,
બરાબર, સાયનાઇડ લિગેન્ડ છે અને કુલ 6 બંધ અષ્ટફલકીય રીતે ગોઠવાયેલા હોય. બંધ કોણ 90 અંશ થશે. વિચારો કે જો D2sp3 પ્રકારનું સંકરણ થતું હોય તો અત્યારે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે કે અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 0, તો અનુચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય મ્યુ બરાબર પણ 0. અને આ સંયોજન કેવું થશે? તો આ સંયોજન પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવશે જે તેના પ્રાયોગિક મૂલ્ય સાથે સુસંગત છે. અને એટલા માટે આ સંકીર્ણ સંયોજનમાં D2sp3 પ્રકારના સંકરણને સમર્થન મળે છે. હવે મહત્ત્વની વાત છે કે જો D2sp3 પ્રકારનું સંકરણ થતું હોય તો મેં તમને અગાઉ સમજાવ્યું તે પ્રમાણે અને આંતરિક કક્ષકીય સંકીર્ણ તરીકે પણ ઓળખી શકાય. કેમ કે કોઈ પણ સંકીર્ણ માટે આગળની ડી કક્ષક જો સંકરણમાં ભાગ લેતી હોય તો આંતરિક કક્ષકીય સંકીર્ણ બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે નીચું ભ્રમણ સંકીર્ણ તરીકે પણ ઓળખવામાં આવે અને આને ભ્રમણ યુગ્મિત અથવા ભ્રમણ યુગ્મ સંકીર્ણ તરીકે પણ ઓળખવામાં આવે. કારણ કે આગળના જે ડી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત થાય છે અને એટલે ભ્રમણ યુગ્મિત સંકીર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. માની લો કે Fe6 ઉપર -4 એટલે તમે એને આપણે ફેરોસાયનાઇડ એવા આયન તરીકે પણ આપણે ઓળખી શકીએ. માની લો કે આમાં Fe6 ઉપર -3 જો આવું સંકીર્ણ હોય, જોજો આવું બરાબર કે આમાં ને એમાં ફેર કેટલો પડશે કે Fe6 ઉપર -3 જો આવું સંકીર્ણ હોય. હવે આ શું બતાવે છે? તો પહેલું જે અત્યારે આપણે જોયું એ તમે યાદ કરો K4Fe6 કહી શકાય. K4Fe6 બરાબર, પોટેશિયમ ફેરોસાયનાઇડ. કેમ કે આમાં Feની ઓક્સિજન અવસ્થા +2 થાય, ગણી શકશો તમે, +4 +2 આ -3. પણ હું K3Fe6 હું લખું K3Fe6 તો આ પોટેશિયમ ફેરીસાયનાઇડ કહેવાય, કારણ કે એમાં Feની ઓક્સિજન અવસ્થા +3 થશે. તો મેં જે પહેલી વાત કરી ને એ આ પોટેશિયમ ફેરોસાયનાઇડની છે. તો પોટેશિયમ ફેરોસાયનાઇડ છે એ પ્રતિચુંબકીય હોય. D2sp3 પ્રકારનું સંકરણને આકાર અષ્ટફલકીય, જેને તમે આંતરિક કક્ષકીય સંકીર્ણ, નીચું ભ્રમણ સંકીર્ણ, ભ્રમણ યુગ્મિત સંકીર્ણ એવા નામથી ઓળખી શકો. પરંતુ પોટેશિયમ ફેરીસાયનાઇડ Fe+3 જુઓ, માનો કે આનો ઋણાયન કોણ થયો તો Fe6 ઉપર -3, તો આની ઓક્સિજન અવસ્થા +3 થઈ. હવે પોટેશિયમ ફેરીસાયનાઇડનો સ્વભાવ કેવો છે, એના ચુંબકીય ગુણધર્મ કેવો છે એને આપણે સમજીએ. તો Fe+3 જે છે એને આપણે મિત્રો ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. તો Fe+3 તો 2 ફોરસમાંથી ને 1 3Dમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય તો 3Dમાં 5 ઇલેક્ટ્રોન થઈ જાય. વિચારો કે લિગેન્ડ તો અહીંયા પ્રબળ છે એટલે આગળની ડી કક્ષક સંકરણમાં ભાગ લે છે, અને જો આગળની ડી કક્ષક સંકરણમાં ભાગ લે 2 3D ખાલી કરવી પડે આ 2, તો આનું સંક્રમણ છે અત્યારે આમાં 5 ઇલેક્ટ્રોન છે, તમે જોઈ શકો છો. Fe+3ની તમે ઇલેક્ટ્રોન રચના લખશો તો 3Dમાં 5 ઇલેક્ટ્રોન છે. હવે લિગેન્ડ પ્રબળ છે એટલે આગળની ડી કક્ષક સંકરણમાં ભાગ લે છે ને આ 2 કક્ષક ખાલી થશે તો આ બંને ઇલેક્ટ્રોન સંક્રમણ છે આમાં થશે. તો 3Dમાં ઇલેક્ટ્રોન તો 5 જ રહેવાના છે, પણ આ 3 3D કક્ષકમાં એની ગોઠવણી આવી રીતે થશે. તમે જુઓ 3D5 આ બંને ઇલેક્ટ્રોનનું સંક્રમણ આમાં થાય એટલે 2માં યુગ્મ છે ને 1માં અયુગ્મિત હોય. હવે આ 5 કક્ષકોનું સમિશ્રણ થાય, 6 કક્ષકોનું, 2 3D, આ 2 3D, 1 4s અને 3 4px 4py 4pz અને કુલ 6 D2sp3 પ્રકારની સંકૃત કક્ષકો છે એ ઉત્પન્ન થાય. એમાં સાયનાઇડ લિગેન્ડમાંથી આવતું ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય અને સવર્ગ સહસંયોજક બંધ બને. વિચારો બરાબર કે હવે જે હું વાત કરું છું એ આની છે Fe6 ઉપર -3 આ સંકીર્ણ આયનની છે. તો આમાં શું થયું તમે જુઓ કે D2sp3 સંકરણ થાય તો આકાર અષ્ટફલકીની તો હોય જ, પરંતુ તમે જુઓ જો આમાં D2sp3 પ્રકારનું સંકરણ થાય ને ત્યારે 3Dમાં 1 અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી છે, અને જો 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને તો અનુચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય યાદ કરો 1.73 બોહર મેગ્નેટ્રોન થશે, અને તે પ્રતિચુંબકીય નહીં પણ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. પોટેશિયમ ફેરીસાયનાઇડના ચુંબકીય ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય જો માપવામાં આવે ને તો એ પણ 1.73 જેટલું સમાન મળે છે.
આનો મતલબ એવો થયો કે આ સંકીર્ણ સંયોજનના ચુંબકીય ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય એ D2sp3 પ્રકારના સંકીર્ણ સંયોજનને અનુમોદન આપે છે અને સમર્થન આપે છે, અને એનું સૈદ્ધાંતિક મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય સમાન મળે છે, અર્થાત એમાં D2sp3 પ્રકારનું સંકરણ થાય છે અને એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અને જ્યારે આ પ્રકારનું સંકરણ થાય છે ત્યારે 3D કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી જોવા મળશે. તમે એમ વિચારો કે માની લો કે આમાં sp3d2 પ્રકારનું સંકરણ થતું હોય, તો તમે વિચારો કે જો આમાં sp3d2 પ્રકારનું સંકરણ થતું હોય ને તો 3Dમાં 5 અયુગ્મિત હોવા જોઈએ. તો એના ચુંબકીય ચાકમાત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય સમાન મળશે નહીં. એટલે જે સંકીર્ણ સંયોજનમાં ચુંબકીય ચાકમાત્રાનું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્ય સમાન મળે ને એવા પ્રકારના સંકરણનું સમર્થન થાય છે. અને એટલા માટે પોટેશિયમ ફેરીસાયનાઇડ છે ને એ અનુચુંબકીય હોય. ઘણી બધી વખત કારણ સ્વરૂપે પણ પૂછવામાં આવે કે પોટેશિયમ ફેરોસાયનાઇડ પ્રતિચુંબકીય હોય છે, જ્યારે પોટેશિયમ ફેરીસાયનાઇડ અનુચુંબકીય હોય. તો એ સ્વાભાવિક છે, કારણ કે આની 3D કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી છે, જ્યારે Fe+2માં સંકરણ દરમિયાન 3D કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોતી નથી, અને એટલે એ પ્રતિચુંબકીય ગુણધર્મ છે એ જોવા મળે છે. તો મિત્રો, લિગેન્ડ જો પ્રબળ હશે તો આગળની ડી કક્ષક સંકરણમાં ભાગ લેશે. દાખલા તરીકે હવે આમાં આ જ સંક્રાંતિ ધાતુ આયનમાં હવે આપણે નિર્બળ લિગેન્ડ લઈએ. માની લો કે જો આપણે લિગેન્ડ નિર્બળ લઈએ, એટલે કે આ Fe જે સંક્રાંતિ ધાતુ આયન છે એની સાથે ફ્લોરિન લિગેન્ડ જો જોડાયેલો હોય તો FeF6-4 આ પ્રકારનું સંકીર્ણ છે એમ તમે સમજો, અથવા તો -3 પહેલાં લઈએ આપણે કે -3 આ પ્રકારનું સંકીર્ણ છે. તો આમાં તમે જુઓ કે આનો વીજભાર -6, તો Feની ઓક્સિજન અવસ્થા +3 થશે. સૌ પ્રથમ Feનો પરમાણુ ક્રમાંક 26, તો નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો 18 ને 2 20 ને 6 26, આમ એની ઇલેક્ટ્રોન રચના લખી શકાય. ત્યાર પછી 4p0 અને 4d0 એ ઇલેક્ટ્રોન રચના હોય છે. હવે Fe જે સંક્રાંતિ ધાતુ આયન છે એની સાથે કુલ 6 લિગેન્ડ છે ને એ જોડાયેલા છે, પરંતુ આ 6 લિગેન્ડ નિર્બળ છે અને Feની ઓક્સિજન અવસ્થા આમાં +3 છે, તો 3 ઇલેક્ટ્રોન એ ગુમાવે છે. અને તમે વિચારી શકશો કે કેવી રીતે ગુમાવશે, તો 2 ઇલેક્ટ્રોન 4s માંથી દૂર થશે, આ 2 ઇલેક્ટ્રોન, અને 1 ઇલેક્ટ્રોન 3Dમાંથી દૂર થાય, તો 3Dમાં 5 ઇલેક્ટ્રોન વધે. હવે આ 5 3D કક્ષક અને એમાં કુલ 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી આઉબાઉ, પૌલી અને હુનના સિદ્ધાંત પ્રમાણે 1 4s કક્ષક, 3 4px 4py 4pz અને 5 4d કક્ષક, બરાબર. જ્યારે 6 લિગેન્ડ જોડાય છે, 6 બંધ બનવા છે, તો 6 સંકર કક્ષકો ઉત્પન્ન થશે, પરંતુ લિગેન્ડ નિર્બળ હશે. એટલે આગળની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી નહીં થાય, યુગ્મીકરણ નહીં થાય. તો 1 4s 3 4px 4py 4pz ને 2 4d કક્ષકોનું સમિશ્રણ થઈ અને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી 6 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. તો Fe+3માં sp3d2 સંકૃત કક્ષકો. અને કેવી રીતે નિર્માણ પામશે, તો આ ઇલેક્ટ્રોન રચના તો એમને રહેશે. આર્ગોન 3Dમાં 5, જોજો, તો 5 ઇલેક્ટ્રોન જે 3Dમાં છે એ એમને રહેશે, કેમ કે એનું યુગ્મીકરણ થશે નહીં. આ પ્રમાણે 1 4s 3 4px 4py 4pz ને 2 4d કક્ષક, આ કુલ 6 કક્ષકોનું સમિશ્રણ થાય, જેને આપણે sp3d2 સંકૃત કક્ષકો તરીકે ઓળખીએ છીએ. 1 આ 3 આ 2 આ, તો હજી 3 4d કક્ષક વધશે જે એમને રહેશે, પરમાણુય કક્ષક કે જેણે સંકરણમાં ભાગ લીધો નથી. આવી 6 sp3d2 સંકૃત કક્ષકો એ અષ્ટફલકના ખૂણા તરફ ફેલાયેલી હોય, અને આ 6 કક્ષકો સાથે લિગેન્ડની ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકનું સમિશ્રણ થાય અને કુલ 6 સહવર્ગ સહસંયોજક બંધ બનશે. લિગેન્ડ તમે જુઓ ફ્લોરાઇડ આયન છે, તો એના આ કુલ 6 યુગ્મ આ ખાલી સંકૃત કક્ષકોમાં ગોઠવાશે
અને બંધ છે એ બનશે। તો આવા પ્રકારનું જે મિત્રો સંકરણ થયું એને sp3d2 પ્રકારનું સંકરણ તરીકે ઓળખવામાં આવે। તો આનો ભૌમિતિક આકાર અષ્ટફલકીય હોય, બંધ કોણ 90 જ હોય। પરંતુ હવે તમે જુઓ કે જો sp3d2 પ્રકારનું સંકરણ થાય ને તો અહીંયા આગળ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે અને તો અનુચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 5.92 બોર મેગ્નેટ્રોન થાય અને આ સંકીર્ણ સંયોજન છે એ અનુચુંબકીય જોવા મળે છે। જો એનું અનુચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય પ્રયોગ દ્વારા માપવામાં આવે ને તો પણ એ આની સાથે સુસંગત છે। એનો મતલબ એવો થયો કે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્ય સમાન મળે છે, અર્થાત એમાં sp3d2 પ્રકારના સંકરણનું સમર્થન થાય છે, અનુચુંબકીય ગુણધર્મ જોવા મળે છે। માની લો કે આનું જ્યારે ચુંબકીય ચાક માત્રાનું પ્રાયોગિક મૂલ્ય માપવામાં આવે અને માનો કે 1.73 મળ્યું તો એનો મતલબ એમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ। અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્યારે હોય કે જો d2sp3 સંકરણ થાય તો આની જેમ તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, પણ એ પોસિબલ નથી કારણ કે લિગેન્ડ નિર્બળ છે એટલે આંતરિક ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકીએ નહીં। તો સૈદ્ધાંતિક મૂલ્ય, ચુંબકીય ચાક માત્રાના સૈદ્ધાંતિક મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય એ આ સંકરણનું સમર્થન કરે છે, અર્થાત sp3d2 પ્રકારનું સંકરણ થાય છે એટલે આને બાહ્ય કક્ષકીય સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે। અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે, ભ્રમણ ક્વોન્ટમાંક એસનું મૂલ્ય મહત્તમ જોવા મળશે એટલે આને ઊંચું ભ્રમણ સંકીર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને આ જે છે એમાં યુગ્મીકરણ નથી થતું એટલે ભ્રમણ મુક્ત સંકીર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે, ભ્રમણ મુક્ત સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે। નહીંતર તમે વિચારો કે જો આનું યુગ્મીકરણ થતું હોય ને તો આનું સ્પિન ક્વોન્ટમાંક એસનું મૂલ્ય જો આમાં 0 થઈ જાય, આમાં 0 થઈ જાય, આમાં +1 જે હતું એના બદલે 2 કક્ષકોમાં 0 થઈ ગયું એટલે એને ભ્રમણ યુગ્મિત સંકીર્ણ કહેવાય। આમાં એનું સ્પિન ભ્રમણ ક્વોન્ટમાંક એસનું મૂલ્ય મુક્ત રહે છે કારણ કે યુગ્મીકરણ થતું નથી એટલે એને ભ્રમણ મુક્ત સંકીર્ણ તરીકે પણ ઓળખવામાં આવે। તો આવી રીતે મિત્રો કોઈ પણ સવર્ગાંક 6 ધરાવતા તમે આવા અનેક ઉદાહરણો જોઈ શકશો, પરંતુ એમાં કયું સંકરણ થશે એનો આધાર એ હંમેશા લિગેન્ડની પ્રબળતા ઉપર રહેશે। માનો કે સવર્ગાંક 4 હોય તો યાદ કરો sp3 અથવા dsp2 આવા પ્રકારના સંકરણ જોવા મળશે અને એને અનુરૂપ એની ભૌમિતિક રચનાઓ છે એ જોવા મળશે, પરંતુ એનો આધાર છે ને એ પણ લિગેન્ડની પ્રબળતા ઉપર છે। પરંતુ એના ઉદાહરણો જે છે એ આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું। થેન્ક યુ વેરી મચ।